જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છે બહુચરાજી અને આપણે મંદિર આગળ આવી ગયા છીએ અને હવે મંદિર તરફ જઈશું અને દર્શન કરીશું। તો મિત્રો આપ જોઈ શકો છો મંદિરના આગળ કેટલું ટ્રાફિક થયું છે અને હજુ મંદિરના આગળ કેટલું ટ્રાફિક છે આપણે જોઈશું। तो मित्रों आप જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવેલા છે। ટ્રાફિક જામ છે। तो मित्रों આપણે હવે આવી ગયા છે મંદિરના ગેટ આગળ અને અંદર જઈને દર્શન કરીશું। तो मित्रों आप જોઈ શકો છો જે બહુચરાજી બહુચર માતાજીનું મંદિર છે અને જૂનું મંદિર હતું તે હવે નવું બનવાનું ચાલુ છે ત્યારે અને તમને માતાજીના દર્શન અવશ્ય કરાવીશું। ક્યારે પડી મંદિરે લાઈવ દર્શન કરી। तो मित्रों તમે બહુચર માતાજીના લાઈવ દર્શન કરી શકો છો। જય બહુચર માં। અને મિત્રો આવો આ બાજુ દર્શન કરવાનું ભૂલતા નહીં। આવો મિત્રો। થઈ ગયું। તો મિત્રો આપણે બહુચર માતાજીના મેન મંદિરની મૂર્તિના દર્શન કરી દીધા છે અને એની પાછળ છે મૂળ સ્થાન વરખડી વાળું માતાજીનું મંદિર કે છે। તો ત્યાં જઈને તમને દર્શન કરાવીશું મિત્રો અને તમે દર્શન કરજો। અને કોઈ પણ તમારે આવવાનું થાય તો વખડીના કોઈ ઝાડ પવિત્ર હોવાથી કોઈ તોડવા નહીં। તો મિત્રો આવો આપણે દર્શન કરીએ। તો મિત્રો આપ જોઈ શકો છો આજ છે મૂળ સ્થાન વરખડી વાળા મંદિર કહીએ છીએ। તમે દર્શન એમના કરી શકો છો।
અને મંદિરની અંદર વિડીયો ફોટોગ્રાફી લેવાની પ્રતિબંધ સખત મનાય છે. તો અંદર જઈને તમે દર્શન કરાવીશું નહીં, તો તમે બહારથી દર્શન પણ કરી શકો છો. મિત્રો તમને હવે માનસરોવર બતાવીશું અમે. તો મિત્રો આપ જોઈ શકો છો, આ છે માનસરોવર. બહુચર માતાજીના મંદિરે આવો તો બહુચર માતાજીના મંદિર પાછળ જ છે પવિત્ર માનસરોવર કહેવાય આને. અંદર તો કાચબા એવી का यार ओए राते तो है लाइटिंग થાય બાજુમાં. તો મિત્રો હવે બહુચર માતાજીના દર્શન કરી દીધા છે અને પકડીવાળા માતાજીના પણ દર્શન કરી દીધા છે. સરોવર પણ તમે દેખી લીધું છે અને હવે આપણે જઈશું સંખલપુર અને માતાજીના તમને દર્શન કરાવીશું. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સંખલપુર અને સંખલપુરમાં બહુચર માના દર્શન કરીશું અને આપણે બહુચર માના દર્શન કરીને આવી ગયા છીએ એટલે હવે જઈશું મંદિર તરફ. તો મંદિર કેવું છે તમને બતાવીશું અને દર્શન કરાવીશું. તો મિત્રો આવો અને બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો આપ જોઈ શકો છો, આજે સંખલપુરમાં બહુચર માનું મંદિર. એટલે તો મિત્રો આપણે હવે આવી ગયા છો મંદિરના ચોકમાં અને હવે મંદિરના અંદર જઈને આપણે દર્શન કરીશું. તો મિત્રો આપ જોઈ શકો છો મંદિરને બહારથી કેટલું સરસ મજાનું છે. અંદર જઈને આપણે જોઈશું આના કરતી વધુ મજા આવશે. મિત્રો આપ જોઈ શકો છો અંદરથી આપણું સરસ મજાનું મંદિર છે. મિત્રો આપ જોઈ શકો છો અંદરનું મંદિર આવી રીતના છે અને હવે આપણે જઈશું માતાજીના લાઈવ દર્શન કરવા.
આપણે બોચર માતાજીના દર્શન કરી દીધા છે અને હવે આપણે આવી ગયા છીએ બહાર, અને બહાર આપણે કેવી રીતે છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમારે બોચર માતાજીના દર્શન કરવા આવવું હોય બહુચરાજી, તો સંખલપુર તો અવશ્ય આવો, અને બાળકોને સાથે લાવો તો પણ સરસ મજાની મજા આવે એવું છે અહીંયા. તો આપ જોઈ શકો છો અંદર આ છે રથ, અને રથના નીચે એક થોડો ઓરિજિનલ છે. હા, તમે જોઈ શકો છો વિડીયોમાં. ઓરિજિનલ હે, આમાં કોઈ શક નહીં. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો રથ આપણે જોયો છે, અને એને બાજુમાં જ છે શંકર ભગવાનની મૂર્તિ, અને બાજુમાં છે વાઘ છે, સિંહ, બે વાઘ છે ને એક સિંહ. અને સામે છે ગાડું, બળદગાડું. હવે આનો કોઈક ઇતિહાસ હશે, પણ ઇતિહાસ આપણને ખબર નહીં. આનો ઇતિહાસ આપણને ખબર નહીં, કોઈક ઇતિહાસ છે આનો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો. કેવું લાગે ખબર ને, ઓરિજિનલ વાઘ ના હોય એ ટાઈપ ને. હવે ઇતિહાસમાં કોઈક એવું હોય કે આ માતાજી ડોસી બનીને આવે એવું કે ખબર પિક્ચરમાં એ ટાઈપનું કોક છે, ગાડામાં બેહીને. જાણતા નહીં આપણે, એવું બધું કોક છે એમ, આપણે જાણતા નહીં, પણ એ ટાઈપનું છે એમ. ખરેખર મિત્રો આ ઠાકાને તમે જોવો તો એવું જ લાગે પાછળથી કે રિયલમાં જ ગાડા છે. તો મિત્રો આવો, હવે આપણે જોઈશું હનુમાન દાદાની મૂર્તિ. તો જય માતાજી મિત્રો, આપણે છેલ્લે હનુમાન દાદાજીના દર્શન કરી દીધા છે, અને બોચરમાના પણ દર્શન કરી દીધા છે. અને અમારે આવા વ્લોગ આવતા રહે છે, તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ MAKI. સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, બને તેમ ફ્રેન્ડને શેર કરો. જય માતાજી.